Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 6 TYBSc, unit number 4A inorganic chemistry, unit number 4A metal carbonyls डिस्कस करता था. एमा डिस्कस करता था एक केंद्रीय धातु कार्बोनिल संयोजनो. एमा आज डिस्कस करवानुं छे आपणे क्रोमियम हेक्साकार्बोनिल जेनुं બંધારણ डिस्कस करवानुं छे बराबर. અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કયા પ્રકાર છે EAN અફેક્ટિવ એટોમિક નંબર અને IR સ્પેક્ટ્રમ એ બધું ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા ક્રોમિયમ હેક્સાકાર્બોનિલની બનાવટની વાત કરવામાં આવે તો ક્રોમિયમ ટેટ્રાક્લોરાઇડ CrCl3 ક્રોમિયમ ટેટ્રાક્લોરાઇડની 6 મોલ કાર્બોનિલ લિગેન્ડ સાથે રિએક્શન કરવામાં આવે ઇથર દ્રાવકની હાજરીમાં. કોની હાજરીમાં? ઇથર દ્રાવકની હાજરીમાં. તો ઇથર દ્રાવક એન્ડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન કરાવવામાં આવે તો ફોર્મેશન થાય છે CrCO6 જેને કહેવાશે અને 3 મોલ ક્લોરીન રિમૂવ થઈ જશે. તો અહીંયા ફોર્મેશન થશે શેનું થાય છે? ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ. તો આ હતી બનાવટ, એકદમ સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ સ્ટેપમાં જોઈશું આપણે ભાઈનો CrCO6 ફર્સ્ટ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ CrCO6 નો ઇલેક્ટ્રોનિક વિખેરણ, એક્સરે, IR સ્પેક્ટ્રમ અને રામન સ્પેક્ટ્રમના આધારે એનાલિસિસ કરવામાં આવ્યું. તો આ ભાઈનું સ્ટ્રક્ચર ક્રોમિયમ હેક્સાકાર્બોનિલનું સ્ટ્રક્ચર અષ્ટફલકીય બંધારણ ધરાવે છે એમ પુરવાર થયું. તો પોઈન્ટ આ રીતના થશે: એક્સરે બરાબર, ઇલેક્ટ્રોનિક વિખેરણ, IR સ્પેક્ટ્રમ એન્ડ રામન સ્પેક્ટ્રમ ના આધારે CrCO6 ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ નું બંધારણ અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય પુરવાર થયું. ઓક્ટાહેડ્રલ આકાર ધરાવે છે આ ભાઈ, એવું પુરવાર થયું. ત્યારબાદ એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોવામાં આવે, કાં તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ના કહીએ તો એને કહેવામાં આવે કક્ષકીય આલેખ જોવામાં આવે. CrCO6 નો કક્ષકીય આલેખ અથવા ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. તો CrCO6 નું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનિક બંધારણ ડિસ્કસ કરવામાં આવે તો ક્રોમિયમ મેટલ આયન છે, એક જ મેટલ આયન છે એટલે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન થશે. તો ક્રોમિયમ Z બરાબર પરમાણુ ક્રમાંક થશે 24 બરાબર, એન્ડ ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન પર કમ્પ્લીટ, આર્ગોન પર 18 ઇલેક્ટ્રોન 18 એન્ડ 4s1 ને 3d5 આ રીતે ઇલેક્ટ્રોન રચના થશે. જો 4s2 હોત બરાબર તો 3d4 હોત તો d ઓર્બિટલ હાફ ફિલ એટલે કે અડધી ભરાયેલી કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય તો સૌથી સ્ટેબલ પરિસ્થિતિમાં હોય બરાબર. તો ઇલેક્ટ્રોન રચના કઈ આવી રહેશે ને 4p કમ્પ્લીટલી ખાલી. હવે ઉત્તેજિત અવસ્થાની વાત કરવામાં આવે તો s ઓર્બિટલમાં એક જ, આઉટર સેલમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન જમ્પ કરીને p ઓર્બિટલમાં તો જવાનો નથી બરાબર. તો ઇલેક્ટ્રોન જમ્પ કરીને p ઓર્બિટલમાં જવાનો નથી, તેમ છતાં આપણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જોવામાં આવે તો ક્રોમિયમ પર સ્ટાર કરું બરાબર તો ઇલેક્ટ્રોન રચના એઝ ઇટ ઇઝ આ જ રહેશે. 3d ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ, એન્ડ 4s માં 1 એન્ડ 4p કમ્પ્લીટલી ખાલી, 4p0. તો હવે એમને મેં બોક્સમાં દર્શાવી દઉં ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જ્યારે બોક્સમાં દર્શાવવામાં આવે તો કંઈક આ રીતના હશે. આર્ગોન પર કમ્પ્લીટ, ડી પ્રકારની ઓર્બિટલ ટોટલ 5, ડી પ્રકારની કક્ષક 5 હશે. તો 5 છે 5, 1
dxy dyz dzx dx² - y², ટોટલ 5 હોય અક્ષિસ પર ગોઠવાયેલી. ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. 4s માં એક ઇલેક્ટ્રોન, 4s માં એક ઇલેક્ટ્રોન છે, 4s એન્ડ 4p કમ્પ્લીટલી ખાલી. બરાબર, તો 3 ઓર્બિટલ કમ્પ્લીટલી ખાલી હશે. તો અહીંયા હાઇબ્રિડાઇઝેશન થશે. 4p ખાલી છે તો હાઇબ્રિડાઇઝેશન થશે તો 3p પ્રકારની કક્ષકો એન્ડ એક s પ્રકારની અને 2d પ્રકારની. તો d2sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. અહીંયા હાઇબ્રિડાઇઝેશનનો પ્રકાર થશે d2sp3. તો હાઇબ્રિડાઇઝ કક્ષક એટલે કે સંકૃત કક્ષકો મળશે અને સંકૃત કક્ષકોમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને કાં તો શેરિંગ કરીને બોન્ડિંગ કરશે. તો કયા પ્રકારનું બોન્ડિંગ કરશે તે જોઈએ. તો અહીંયા મેં દર્શાવી દઉં ક્રોમિયમ ને બોક્સ વાળી રચના. તો ક્રોમિયમ અહીંયા દર્શાવું છું. ક્રોમિયમ આર્ગોન પર કમ્પ્લીટ રહેશે. બરાબર, બોક્સ થોડા નાના દોરીશું. તો 5d કક્ષકો, 5d કક્ષક, એક s કક્ષક એન્ડ 3p કક્ષક, 3p. બરાબર, 1 2 3 4p પ્રકારની 3 કક્ષક હશે. 4p આ થશે કઈ થશે 4s એન્ડ 3d. તો 5 કક્ષક હશે 1 2 3 4 અને 5. તો ઇલેક્ટ્રોન દર્શાવી દો 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. s માં એક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા થશે શું? કોબાલ્ટ નહીં, કાર્બોનિલ. તો કાર્બોનિલ નું કોન્ફિગ્યુરેશન આપણે પહેલા બી ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે. તો કાર્બનની 4 સંયોજકતા. બરાબર, ઇલેક્ટ્રોન મેં દર્શાવું ક્રોસ થી 4 સંયોજકતા. બરાબર, એન્ડ બીજી વસ્તુ કે ઓક્સિજનની આઉટર સેલમાં ઇલેક્ટ્રોન હશે 8 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન સોરી. બરાબર, આઉટર સેલમાં 6 ઇલેક્ટ્રોન હશે, 1 2 3 4 5 એન્ડ 6. તો અહીંયા 2 બોન્ડ તો બનશે, એક સિગ્મા બનશે ને બીજો પાઈ બોન્ડ બનશે. બટ પીઓ બોન્ડ બને તે વખતે કાર્બનનું 1 ઇલેક્ટ્રોન યુઝ થશે. કાર્બનનું 1 ઇલેક્ટ્રોન આ ક્રોસ વાળું યુઝ થશે અને આ ઓક્સિજનનું 1 ઇલેક્ટ્રોન યુઝ થશે. એટલે કે ત્રીજો બોન્ડ બને તો કંઈક આ રીતનો બોન્ડિંગ બનશે એન્ડ આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, કાર્બન પર ટ્રાન્સફર થશે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન આવશે તો અહીંયા ચાર્જ ક્રિએટ થશે પોઝિટિવ. બરાબર, પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે. તો થશે શું કે ખાલી ઓર્બિટલમાં, સંપૂર્ણ ખાલી ઓર્બિટલમાં આપણો ભાઈ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે તે ઇલેક્ટ્રોન આપશે. કોને આપશે? મેટલ આયન ને. તો મેટલ આયન ને કાર્બોનિલ ઇલેક્ટ્રોન આપશે એન્ડ આ જે બોન્ડ જે બનશે તેને કહેવાશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, સવક સહસંયોજક બોન્ડ. જનરલી સિગ્મા બોન્ડ કહેવામાં આવે છે મેટલ કાર્બોનિલમાં. બરાબર, આ બોન્ડને સિગ્મા બોન્ડ કહેવામાં આવે છે. હવે 3 બોન્ડ બનાવશે, એક બીજો C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં થશે. બરાબર, ઓક્સિજન પર પ્લસ ચાર્જ હોવાનો એન્ડ ત્રીજો બોન્ડ દેખાય છે, કોઈ પ્રશ્ન નહીં. 3 બોન્ડ બનશે કયા? કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં. બરાબર, C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં 3 બોન્ડિંગ બનાવશે. એન્ડ એ સિવાય જ્યારે આ ટ્રિપલ બોન્ડ હોય નહીં, એટલે કે ભાઈ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ હોય નહીં, એટલે કે આ બોન્ડ હોય નહીં, તો ઇલેક્ટ્રોકાર્બનનું એઝ ઇટ ઇઝ રહેશે ને ઓક્સિજન પર ઇલેક્ટ્રોન કેવા રહેશે? એઝ ઇટ ઇઝ જ રહેવાના છે. આ બોન્ડ બને નહીં તો આમ ઇલેક્ટ્રોન રહેવાના છે અને આ ઇલેક્ટ્રોન કાર્બનનું જ હશે. તો થશે શું? ઇલેક્ટ્રોનનું પહેલું બોન્ડિંગ કરશે કાર્બોનિલ જે C ડબલ બોન્ડ O ફોર્મમાં ગોઠવાય તો ભાઈ શું કરશે? ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની પેરિંગ કરશે. તો તે દરમિયાન અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બોન્ડ બનાવશે. તો અહીંયા આપણે ટોટલ 6 કાર્બોનિલ છે તો બીજો કાર્બોનિલ અહીંયા જોડાય તો ભાઈ આ ભાઈનો બોન્ડ હશે તો C ડબલ બોન્ડ O ફોર્મમાં. ઓક્સિજન પર પ્લસ ચાર્જ નહીં હોય તો આ બોન્ડ હશે સિગ્મા. એવી જ રીતે બીજો કાર્બોનિલ તો બીજો બોન્ડ બનાવશે આ રીતના અને આ ત્રીજો કાર્બોનિલ. તો 3 બોન્ડ ફોર્મેશન થશે. આ ત્રણ બોન્ડ કયા હશે? C
સિગ્મા પ્રકારના, બરાબર, સહસંયોજક બોન્ડ કહેવાશે, બરાબર. એ સિવાય જ્યારે પણ મેટલ આયન સાથે મેટલ આયન પર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય, ઇલેક્ટ્રોન ઘનતા વધે, મેટલ આયન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે કે સંક્રાંતિ ધાતુ પર નેગેટિવ ચાર્જ આવે, બરાબર, નેગેટિવ ચાર્જ આવે તો એ ફેવરેબલ નથી એટલે કે કરશે શું, બેક ડોનેશન કરશે, અને બેક ડોનેશન દ્વારા પાઈ બોન્ડનું ફોર્મેશન થશે એટલે કે મેટલની ખાલી કક્ષક, મેટલની ખાલી કક્ષક અહીંયા લખું છું, મેટલની ખાલી ભરાયેલી કક્ષક, સંપૂર્ણ ભરાયેલી કક્ષક કાર્બોનિલની ખાલી પાઈ સ્ટાર ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે કે બેક ડોનેશન કરશે કાર્બોનિલમાં. આ જે થશે તેને શું કહેવાશે, બેક ડોનેશન. શું કહેશે, બેક ડોનેશન. તો બેક ડોનેશન કરશે તો થશે શું, આ ઇલેક્ટ્રોન જે છે તે આ કાર્બોનિલ સાથે બેક ડોનેશન થી એક બોન્ડ બનાવશે અને આ બોન્ડને કહેવામાં આવશે પાઈ બોન્ડ. તો એક પાઈ બોન્ડ એવો બીજો મેટલ કાર્બોનિલને બોન્ડિંગ કરશે બેક ડોનેશન દ્વારા એટલે કે મેટલની ખાલી ઓર્બિટલ, મેટલની ઇલેક્ટ્રોન ધરાવતી ઓર્બિટલ એટલે કે કઈક આવી હશે, બરાબર, મેટલની ડી ઓર્બિટલ કઈ હશે, મેટલની ડી ઓર્બિટલ સંપૂર્ણ ભરાયેલી ઓર્બિટલ્સ હશે આમ, બરાબર, અને કાર્બોનિલની ખાલી ઓર્બિટલ કઈક આવી હશે. તો આમાં શું કરશે, બેક ડોનેશન કરશે એટલે કે આ સંપૂર્ણ ખાલી હશે પાઈ સ્ટાર ઓર્બિટલ. તો આમાં શું થશે, આમ બોન્ડિંગ થશે અને આ જે બોન્ડિંગ થશે તે પાઈ બોન્ડિંગ કહેવાય એટલે કે મેટલની ડી કક્ષક અને કાર્બોનિલની કઈ પી કક્ષક. તો આ જે બોન્ડ બને છે તેને ડી પાઈ પી પાઈ બોન્ડ કહેવાય. કયો બોન્ડ કહેવાય, ડી પાઈ પી પાઈ બોન્ડિંગ કહેવાય. તો ડી પાઈ પી પાઈ બોન્ડિંગ થી જોડાશે. હજુ એક બોન્ડ બાકી છે જો, તો ત્રીજો બોન્ડ બનાવશે અહીંયા, તો કઈક આ રીતના આવશે, તો ત્રીજો બી પાઈ બોન્ડ. તો અહીંયા હાઇબ્રિડાઇઝેશન થાય છે, સંકરણ થાય છે કયું, મેટલની ડી, બે ડી કક્ષક અને એક એસ કક્ષક અને 3 પી કક્ષક એટલે હાઇબ્રિડાઇઝેશન થાય D2sp3. અને જ્યારે પણ D2sp3 હાઇબ્રિડાઇઝેશન થાય તો આકાર થાય ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય. તો અષ્ટફલકીય આકાર કયા પ્રકારે થશે તેનું ડિસ્કશન કરીએ છીએ આપણે, બરાબર. તો મેં રફ કરી દો. તો ભાઈનું બંધારણનું ડિસ્કશન કરવામાં આવે તો બંધારણ કયા પ્રકારે થશે તે, તો આકાર થશે આ ભાઈનો અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ આકાર થશે, બરાબર. વેઇટ, તો મેટલ સાથે 6 કાર્બોનિલ જોડાયા છે એ બી અષ્ટફલકીય રીતે. તો એ પૈકી 3 કાર્બોનિલ જે છે તે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં એટલે કે C3 બોન્ડ O ફોર્મમાં જોડાયેલા છે. તો ભાઈનો આકાર જોવામાં આવે, બરાબર, તો આકાર થશે કયો થશે, ઓક્ટાહેડ્રલ, જેમાં સેન્ટ્રલ મેટલ આયન હશે, સેન્ટરમાં મેટલ આયન હશે. મેટલ આયન તરીકે આપણી જોડે છે કોણ, ક્રોમિયમ છે. તો ક્રોમિયમ સેન્ટ્રલ મેટલ આયન તરીકે હશે, તો ક્રોમિયમ મેટલ આયન તરીકે, બરાબર. એની સાથે 3 કાર્બોનિલ જે છે, બરાબર, તો C3 બોન્ડ O ફોર્મમાં જોડાયેલા છે, એક કાર્બોનિલ, બરાબર. ટોટલ 3 છે. તો બીજો કાર્બોનિલ કંઈક આ રીતે દર્શાવી દો એન્ડ ત્રીજો કાર્બોનિલ C3 બોન્ડ O ફોર્મમાં, અને બાકીના 3 જે છે, બરાબર, તે ભાઈમાં કયા બોન્ડથી છે, C ડબલ બોન્ડ O ફોર્મમાં. તો એ ભાઈ કંઈક આ રીતના હશે. ઓક્ટાહેડ્રલ રિમૂવ કરું છું, બરાબર. C ડબલ બોન્ડ O ફોર્મમાં એન્ડ ત્રીજો C ડબલ બોન્ડ O ફોર્મ. અહીંયા આકાર જોવામાં આવે તો ભાઈનો આકાર થાય છે, દેખાય છે, ઓક્ટાહેડ્રલ આકાર થશે. કયો થશે, અષ્ટફલકીય આકાર થશે. એન્ડ બીજી વસ્તુ કે જ્યારે પણ આ C ડબલ બોન્ડ O ફોર્મમાં બોન્ડિંગ બને છે તો આ બધા બોન્ડ તો સિગ્મા છે, બટ બીજો બાકીનો બોન્ડ જે છે તો D પાઈ P પાઈ પ્રકારનો હશે, એટલે મેટલ થી કાર્બોનિલ તરફનો
એક બીજો બોન્ડ બનશે જેને કયો બોન્ડ કહેવાય ડી પાઈ પી પાઈ એટલે કે પાઈ બોન્ડ બને છે તો 3 પાઈ બોન્ડ છે બરાબર તો લઘુ CrCO6 માં ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ માં 3 કાર્બોનિલ કાર્બન મોનોક્સાઇડ એટલે કે C ટ્રિપલ બોન્ડ O સ્વરૂપે જ્યારે 3 કાર્બોનિલ કયા ફોર્મમાં છે સિગ્મા પ્લસ પાઈ બંધથી જોડાય છે બરાબર દેખવામાં આવે તો આ સિગ્મા બોન્ડ એક પાઈ સિગ્મા પાઈ આ સિગ્મા બોન્ડ છે બરાબર અને આ જે બોન્ડ બને છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ એને સિગ્મા જ બોન્ડ કહેવામાં આવે છે બરાબર તો આ એનો આકાર કંઈક આવો છે બરાબર અને એ સિવાય ક્રોમિયમ અને કાર્બન વચ્ચે એક કરતા વધુ પ્રકારના બંધો બને છે એની સાબિતી પાઉલિંગ નામના સાયન્ટિસ્ટે બેલેન્સ બોન્ડ થિયરીના આધારે એ વસ્તુ પુરવાર કરી તો આ રબ કરી દો નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ કે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે બેલેન્સ બોન્ડ થિયરીના આધારે ક્રોમિયમ અને કાર્બન વચ્ચે એક કરતા વધુ બંધ બને છે એ વસ્તુ પુરવાર શેના આધારે કરી રેઝોનન્સ સંસ્પંદનના આધારે પુરવાર કરી તો સંસ્પંદનના આધારે ભાઈએ કઈ રીતના પુરવાર કરી છે તેનું ડિસ્કશન કરી લઈએ વેઇટ તો પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદના આધારે ક્રોમિયમ અને કાર્બન વચ્ચે એક કરતા વધુ પ્રકારના બંધો બને છે એ વસ્તુ પુરવાર કરી તો પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આપણા ભાઈ છે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ કહેવાશે થિયોરીના આધારે કાર્બન અથવા ક્રોમિયમ અને કાર્બન વચ્ચે એક કરતા વધુ બંધ છે એક કરતા વધુ પ્રકારના બંધ છે બરાબર પ્રકારના બંધ છે જે રેઝોનન્સના આધારે રેઝોનન્સ એટલે કે સંસ્પંદન આધારે પુરવાર કર્યું તો જોઈએ કઈ રીતે પુરવાર કર્યું તો જનરલી મેટલ આયન સાથે કાર્બોનિલનું બોન્ડિંગ બને તો મેટલ આયન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાય તો આપણી જોડે મેટલ આયન કોણ છે ક્રોમિયમ બરાબર તો ક્રોમિયમ સાથે જ્યારે બોન્ડિંગ થાય તો ક્રોમિયમ ને કાર્બોનિલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બોન્ડ બનાવે બરાબર અને અહીંયા ચાર્જ રહેશે પ્લસ બરાબર તો આ રીતનું હશે તો જ્યારે પણ રેઝોનન્સ થાય એટલે કે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય એટલે કે આ તો સિગ્મા બોન્ડ છે બટ બીજો એક બોન્ડ ફોર્મેશન થશે એન્ડ તે જ સમયે એક બોન્ડ બ્રેક થશે કાર્બન ઓક્સિજનનો એન્ડ ફોર્મેશન થશે ક્રોમિયમ કાર્બન વચ્ચે બે બોન્ડ બનશે એક સિગ્મા હશે તો બીજો બોન્ડ હશે પાઈ અને અહીંયા બંને ઇલેક્ટ્રોન મેળવશે તો -4 તો પ્લસ માઇનસ ન્યુટ્રલ તો આ જે બોન્ડ બન્યો તો કયો બન્યો ક્રોમિયમ થી કાર્બન તરફ શું થયું બેક ડોનેશન થી બોન્ડ બને છે બરાબર તો ક્રોમિયમ અને કાર્બન વચ્ચે એક કરતા વધુ પ્રકારના બંધો બને છે જે પાઉલિંગ ભાઈએ પુરવાર કર્યું બરાબર એ સિવાય ક્રોમિયમ
હેક્સાકાર્બોનિલમાં આયા સ્પેક્ટ્રમમાં ઓબ્ઝર્વ કરવામાં આવ્યું તો આ કાર્બોનિલ જે છે તે બધા ટર્મિનલ કાર્બોનિલ છે, એમાં બ્રિજ પ્રકારનો બોન્ડિંગ જોવા મળતું નથી. એટલે કે એના આયા સ્પેક્ટ્રમની આવૃત્તિ ચેક કરવામાં આવી તો લગભગ 1825 થી 2150 ના રિજિયનમાં જોવા મળી. તો નેક્સ્ટ પોઈન્ટ કે ભાઈનો આઈઆર સ્પેક્ટ્રમ ચેક કરવામાં આવ્યો તો એનો CrCO6 ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ બરાબર. CrCO6 ના આઈઆર સ્પેક્ટ્રમ માં કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ આવૃત્તિ જોવામાં આવે તો ભાઈની આવૃત્તિ લગભગ 1825 થી 2150 કે 25 લખશો તો બી વાંધો નહીં, આના રિજિયનમાં જોવા મળી. તો આનું સ્ટ્રેચિંગ બેન્ડ જે જોવા મળ્યો કોનો કાર્બન ઓક્સિજનનો તો કંઈક આ પ્રકારે જોવા મળશે. તો અહીંયા જોઈએ 1800 1900 2000 બરાબર. તો આનો કોઈ ગ્રાફ હશે તો એમાં એક ગ્રાફ જે હશે તો લગભગ 2100 ના રિજિયનમાં જોવા મળશે. અને આ જે બેન્ડ જોવા મળ્યો આઈઆર સ્પેક્ટ્રમનો જે કાર્બોનિલનો હતો પણ કાર્બોનિલ ટર્મિનલ એટલે કે છેડા પરના ટર્મિનલ કાર્બોનિલનો બોન્ડ જોવા મળ્યો. આ બોન્ડ બરાબર સ્ટ્રેચિંગ આ વાઇબ્રેશન જે જોવા મળ્યું તે ટર્મિનલ કાર્બોનિલનું જોવા મળ્યું. અને ત્યારબાદ લાસ્ટમાં જોવાનું છે અફેક્ટિવ એટોમિક નંબર. તો ક્રોમિયમ હેક્સાકાર્બોનિલનો અફેક્ટિવ એટોમિક નંબર ગણવામાં આવે તો આ ભાઈનો અફેક્ટિવ એટોમિક નંબર કોના જોવા મળ્યો? નિષ્ક્રિય વાયુ જો, એટલે કે આ ભાઈ એકદમ સ્ટેબલ સંયોજન છે. રબ કરી દો. તો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ, આના પછી એક પોઈન્ટ છે બરાબર. તો અફેક્ટિવ એટોમિક નંબર ગણવામાં આવે તો ક્રોમિયમ હેક્સાકાર્બોનિલનો તો અફેક્ટિવ એટોમિક નંબર જે ગણવામાં આવ્યો તેમાં એની રચના જે મળી તે નિષ્ક્રિય વાયુ જેવી, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના મળી. એનો મતલબ ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ સંયોજન સૌથી સ્ટેબલ સંયોજન છે બરાબર. સ્ટેબલ એટલે કે સ્થાયી સંયોજન છે જે અફેક્ટિવ એટોમિક નંબરના આધારે એટલે કે EAN ના આધારે પુરવાર થયું. વેઇટ CrCO6 ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ નો EAN જેને કહેવાશે અફેક્ટિવ એટોમિક નંબર. શું કહેવામાં આવશે? અફેક્ટિવ એટોમિક નંબર. અફેક્ટિવ એટોમિક નંબર. અફેક્ટિવ એટોમિક નંબર એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક. તો ક્રોમિયમ પરમાણુ ક્રમાંક Z=24 અને મેટલ આયન આપણા કોમ્પ્લેક્સમાં જે છે ક્રોમિયમ હેક્સાકાર્બોનિલમાં એક જ છે, એક. તો એક ક્રોમિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 24 ઇલેક્ટ્રોન. 24 ઇલેક્ટ્રોન. તો ટોટલ ઇલેક્ટ્રોન અહીંયા છે 24 ઇલેક્ટ્રોન બરાબર. બીજી વસ્તુ કે ટર્મિનલ છેડા પરના કાર્બોનિલ સમૂહ. તો ટર્મિનલ કાર્બોનિલ સમૂહ કેટલા છે આપણા જોડે? તો જોઈશું ને આ બધા ટર્મિનલ જ છે, બ્રિજ બોર્ડ થી કોઈ જોડાયું નહીં. તો ટર્મિનલ કાર્બોનિલ સમૂહ ટોટલ 6 છે. તો 6 એક કાર્બોનિલ જોડે ટોટલ ઇલેક્ટ્રોન હોય છે 2. તો 6 દુ ના
12 ઇલેક્ટ્રોન એ સિવાય તો કશું છે નહીં. તો ટોટલ કરીશું તો 4 ને 2 6 અને 2 ને 1 3 તો 26 ઇલેક્ટ્રોન. તો 36 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના હોય છે ક્રિપ્ટોન. ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના કેવી? એકદમ સ્ટેબલ છે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે. એટલે કે CrCO6 જે છે એ કોમ્પ્લેક્સ જે છે તેમાં કેવું છે? એકદમ સ્ટેબલ છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ કે ક્રોમિયમ હેક્સાકાર્બોનિલની રિએક્શન, ક્રોમિયમ હેક્સાકાર્બોનિલની રિએક્શન 3 મોલ ટર્શરી અમાઇન સાથે કરવામાં આવે. ટર્શરી અમાઇન સાથે કરવામાં આવે તો આપણને રિએક્શન દરમિયાન 3 મોલ કાર્બન મોનોક્સાઇડ રિમૂવ થાય છે. C ટ્રિપલ બોન્ડ O રિમૂવ થાય છે. એટલે કે આપણું જે કમ્પાઉન્ડ કંઈક આ રીતના મળશે CrCO 3 ટાઈમ્સ એન્ડ અહીંયા જોડાશે કોણ? N મિથાઇલ. કેટલા ટાઈમ છે? 3 ટાઈમ્સ. એ પણ 3 ટાઈમ્સ જોડાશે. તો અહીંયા કમ્પાઉન્ડ તો અહીંયા 3 મોલ કાર્બન મોનોક્સાઇડ રિમૂવ થયા. એનો મતલબ કે એમાં રહેલા 3 કાર્બોનિલ સમૂહ જે છે તે C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં છે. એટલે કે 3 ઓર્બિટલ કમ્પ્લીટલી ખાલી હશે અને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે. બરાબર. અને લાસ્ટ પોઈન્ટ એક ડિસ્કસ કરવા જેવો છે તે કે ક્રોમિયમ અને કાર્બનની બંધ લંબાઈ. આ જે સંકીર્ણ જે છે તેમાં ક્રોમિયમ કાર્બનની બંધ લંબાઈ, ક્રોમિયમ કાર્બનની બંધ લંબાઈ ભાઈની બંધ લંબાઈ છે 1.92 એંગસ્ટ્રોમ. કેટલી છે? 1.92 એંગસ્ટ્રોમ છે. જ્યારે કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ જે છે તે બંધ લંબાઈ જ છે 1.16 એંગસ્ટ્રોમ છે, જે પ્રેક્ટિકલી રીતે પુરવાર થયું. તો આ તો ક્રોમિયમ હેક્સાકાર્બોનિલ જનરલી હાઇબ્રિડાઇઝેશન થાય છે D2sp3 એટલે અષ્ટફલકીય આકાર ધરાવે છે. તો સૌથી પહેલા ડિસ્કશનમાં કરવાનું છે એક જ સિમ્પલ વસ્તુ, બનાવટ કરવાની છે. બરાબર. બનાવટ એકદમ ઈઝી છે બનાવટ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટમાં કરવાનું છે આપણે આઈઆર સ્પેક્ટ્રમ, ઇલેક્ટ્રોનિક વિકિરણ એન્ડ રામન અને એક્સરેના આધારે પુરવાર થયું કે આ ભાઈનો આકાર અષ્ટફલકીય છે. તે સિવાય કક્ષકીય આલેખ ડિસ્કસ કરવાનો છે, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન લખવાનું. ખાલી કક્ષકોમાં ટ્રિપલ બોન્ડ ફોર્મમાં કાર્બોનિલ કમ્પાઉન્ડ જશે, કાર્બોનિલ લિગેન્ડ જશે. ટ્રિપલ બોન્ડ એટલે કે બે ઇલેક્ટ્રોનનું દાન કરશે, દેખાય જ છે. અને બીજા 3 લિગેન્ડ જે છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સિગ્મા બોન્ડ ફોર્મ કરશે. અને જેવા 3 જોડાશે એટલે કે હાઇબ્રિડાઇઝેશન થઈ જશે D2sp3. બટ થશે શું? મેટલ આયન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જતા ભાઈ કરશે શું? બેક ડોનેશન કરશે. કાર્બોનિલ ને બેક ડોનેશન કરશે. બેક ડોનેશન દ્વારા શું બનશે? બેક ડોનેશન દ્વારા બનશે બોન્ડ પાઈ, જેને મેટલની ડી કક્ષક એટલે કે ડી પાઈ અને કાર્બોનિલની પાઈ તો ડી પાઈ પી પાઈ પ્રકારનો બોન્ડ બનાવશે. બરાબર. તો સિગ્મા પ્લસ પાઈ પ્રકારના બોન્ડ બનશે, 3 બોન્ડ બનશે. તો આમાં બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. તો આનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. બરાબર. ત્યારબાદ આઈઆર સ્પેક્ટ્રમના આધારે એની રેન્જ જનરલી 1850 થી 2150 ના રિજિયનમાં જોવા મળે છે. એનો એક જ પીક મળશે. એટલે કે આમાં બ્રિજ પ્રકારનો કોઈ પણ બોન્ડ છે નહીં, એ વસ્તુ પુરવાર થશે. એન્ડ લાસ્ટમાં અફેક્ટિવ એટોમિક નંબર ગણવામાં આવે તો આ ભાઈનો અફેક્ટિવ એટોમિક નંબર 36 મળે છે. એટલે કે ક્રોમિયમ જેવી ઇલેક્ટ્રોન રચના, એટલે કે 36 ઇલેક્ટ્રોન મળે છે. તો ક્રોમિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એન્ડ આ ભાઈ 3 મોલ ટર્શરી અમાઇન, તૃતીયક અમાઇન સાથે રિએક્શન કરે છે. એનો મતલબ એ થયો કે એમાં રહેલા 3 કાર્બોનિલ જે છે તે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં છે. એટલે કે C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં દેખાય છે. 3 મોનોક્સાઇડ. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન, જેમાં મેટલ આયન વધારે હશે. બરાબર. 2 કે તેથી વધુ મેટલ આયન હોય તેને જે ધાતુ મેટલ કાર્બોનાઇલ સંયોજનોમાં ધાતુ આયન 2 કે તેથી વધારે હોય તેને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે, જે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા હો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. કેમેસ્ટ્રી સ્ટુડન્ટ એટલે કે 3rd યર BSc ના સ્ટુડન્ટને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન સાથે.